વ્યારાના એક પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતીને પાછળ મૂકી સ્ટ્રોબેરીની ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળતા મેળવી છે. લાલ ચટક સ્ટ્રોબેરીના ઉત્પાદનથી ખેડૂતે માત્ર એક સિઝનમાં 3 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. અતુલભાઈ અમરસિંહ ચૌધરીએ તાપી જિલ્લાના બેડકુઆદુર ગામમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરી હવે વ્યારા વિસ્તારમાં પણ સફળતાપૂર્વક ઉગાડવામાં આવી રહી છે. ગત વર્ષે પ્રાયોગિક ધોરણે 2000 છોડથી શરૂઆત કરનાર અતુલભાઈએ ચાલુ વર્ષે 1 વીઘામાં 10,000 સ્ટ્રોબેરીના છોડ વાવ્યા છે, જેના પરિણામે દરરોજ 50 થી 60 કિલો સુધીનું ઉત્પાદન મળ્યું છે. બજારમાં પ્રતિ કિલો 150 થી વધુનો ભાવ મળતા ખેડૂતે અંદાજે 3 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. અતુલભાઈ માત્ર સ્ટ્રોબેરી જ નહીં પરંતુ 10 વીઘાની વાડીમાં દૂધી, ટામેટા, ટિંડોળા, કોબીજ, ફ્લાવર, મરચાં અને ઝુકીની જેવા મિશ્ર પાકો ઉગાડી બારેમાસ આવક મેળવી રહ્યા છે. ખેડૂત પોતાની સફળતાનો શ્રેય બાગાયત વિભાગને આપતા જણાવે છે કે વિભાગના ટેકનિકલ માર્ગદર્શન, તાલીમ અને સબસિડીને કારણે તેઓ આ સફળતા હાંસલ કરી શક્યા છે. બાગાયત વિભાગ દ્વારા પાકા મંડપ, મલ્ચિંગ, કેરેટ સહાય તેમજ પ્લગ નર્સરી માટે લાખોની સહાય આપવામાં આવે છે. સાથે જ સ્ટ્રોબેરી ખેતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ સહાય મળી છે. અતુલભાઈની આ સફળતા તાપી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને આધુનિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપી રહી છે. નમસ્તે, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ ચૌધરી. મારું ગામ છે બેડકુઆદુર, વ્યારા તાલુકો અને જિલ્લો તાપી. હું છેલ્લા 12-13 વર્ષથી બાગાયતી ખેતી કરું છું, મંડપની ખેતી અને વેલાવાળા શાકભાજી કરું છું, જેમાં આંતરપાક બી લઉં છું. અને ગયા વર્ષથી આપણે થોડું અલગ કરવાનો પ્રયાસ કરેલી છે. જેવું કે નવું આપણે ત્યાં એમ ખાસ કોઈ બનાવતું નથી, તો સાપુતારા છે, મહાબળેશ્વર છે કે ડાંગમાં બનાવતા હતા. પણ મેં જરાક બાગાયત ખાતાની માહિતી લીધી અને ગયા વર્ષે માત્ર અખતરા માટે 2000 છોડ વાવેલા સ્ટ્રોબેરીના. બહુ સારું એવું રહ્યું અને બાગાયત ખાતા તરફથી મને પૂરેપૂરો સપોર્ટ મળેલો છે એમાં. અને એમાં ગયા વર્ષે 2000 છોડ વાવેલા. એમાં બહુ સારું એવું રહ્યું. ખર્ચો લગભગ 50,000ની આજુબાજુ થયો હશે અને પ્રોફિટ લાખ રૂપિયાની ઉપર તો થયું છે. એટલે લગભગ આપણે 1.5 લાખની ઉપર 2000 છોડમાં આપણે પ્રોડક્શન લીધું હતું. એ અખતરા માટે કરેલું પણ સક્સેસ થયા. એટલે આ વર્ષે આપણે 10,000 પ્લાન્ટની ઉપર સ્ટ્રોબેરી બનાવેલી છે અને પર ડે ગણીએ તો 50-60 કિલોની એવરેજ છે આપણી. અને ભાવ પણ સારા એવા મળી રહે છે અને વેચાઈ બી જાય છે. નમસ્કાર, મારું નામ પટેલ ધર્મિષ્ઠા છે. બાગાયત અધિકારી તરીકે ફરજ બજાવું છું. હવે બાગાયતની યોજનાકીય માહિતી વિશે વાત કરું તો અતુલભાઈ જેવા બીજા ઘણા ખેડૂતો છે જેને આપણે બાગાયતની સહાયલક્ષી યોજનાઓ આપણે આપીએ છીએ. અતુલભાઈની વાત કરીએ તો એમને છેલ્લા 6 થી 7 વર્ષમાં પાકા મંડપ છે, જેમાં 40 થી 45,000 જેવું એમને સહાય મળી છે. પ્લાસ્ટિક આવરણ છે, એમાં છેલ્લા 2 વર્ષથી એમને સહાય મળી છે. 40,000 થી 50,000 જેવું મેઇન સહાય અને રાજ્ય સરકારની વધારાની પૂરક સહાય તરીકે એમને સહાય ચૂકવવામાં આવી છે. બીજું વાત કરીએ તો એમને કેરેટમાં પણ સહાય આપવામાં આવી છે અને ગયા વર્ષે એમને પ્લગ નર્સરી, જે સ્વરોજગાર બાગાયતી નર્સરી તરીકે ઓળખાય છે, એમાં 2,62,500ની સબસિડી આપવામાં આવી છે. હવે આ વર્ષે એમને સ્ટ્રોબેરીનો નવો પાક કર્યો છે, જેના માટે એમને અમારા કેન્દ્ર સરકારની જે સ્કીમ છે તેમાંથી સ્ટ્રોબેરી માટે એમને 33,000 જેવી સહાય આપવામાં આવી છે અને રાજ્ય સરકારની બીજી 25% જેટલી પૂરક સહાય આપવામાં આવી છે. હવે આવી જ રીતે અમે બીજા પણ ઘણા ખેડૂતોને પ્રોત્સાહન કરતા રહીએ છીએ કે અતુલભાઈની જેમ બીજા ખેડૂતો પણ બાગાયતી ખેતીનો લાભ લે, એ માટે અમે બધા ખેડૂતોને કહીએ છીએ કે બાગાયતી યોજનાકીય સહાય મેળવે. અને આ માટે જે પણ ખેડૂતોને બાગાયત ખાતાની જરૂરિયાત હોય એને અમે સંપૂર્ણ યોગદાન આપીએ છીએ અને એમના માટે અમે પૂરેપૂરા પ્રયત્નો પણ કરીએ છીએ. એ માટે ગુજરાત સરકાર અને બાગાયત ખાતું કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી.